વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંકલનની મિટિંગમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રજૂઆત કરી કેમિકલ યુક્ત પાણી જે કંપનીમાંથી છોડવામાં આવે છે તેને લઈને નંદેસરી જીઆઈડીસીની ઘણી બધી કંપનીઓ કે જે કેમિકલ યુક્ત પાણી છોડે છે વારંવાર ની ફરિયાદ જીપીસીબીની કાર્યવાહી છતાં પણ આ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેને લઈને તેઓએ બેઠકમાં રજૂઆત કરી છે. નંદેસરીમાં અમુક કંપનીઓ આ પ્રકારનું કૃત્ય વારંવાર કરતી હોય છે. જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે. એના આધારે હમણાં જે 3 દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે. પરંતુ આવા પ્રકારના જે કંઈ કંપનીઓ છે એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારશ્રીમાં રજૂઆત કરી. એવી 13 થી 14 કંપનીઓ છે જે અવારનવાર આવું કૃત્ય કરતી હોય છે. સર માનું છે કે જીપીસીબી દ્વારા ધ્યાને આવતું હોય તો પણ આ પ્રકારની કાર્યવાહી પર રજૂઆતો થયા પછી આ કાર્યવાહી થાય છે. ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે. એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. કયા પ્રકારના આ લોકોની કાર્યવાહી તો ઠીક છે દંડને કરવું જોઈએ તો આવું કૃત્ય અટકે. આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેતા હોય છે. એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ. દંડ એ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછી પૈસા કમાઈ લેતા હોય છે. એટલે આને અટકાવવા માટે કાયમી લાયસન્સ જ એ લોકોનું કેન્સલ થવું જોઈએ જેથી કરીને આવું કૃત્ય બંધ થાય.